સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ટેટ 2 ને લગતા આપણે જનરલ નોલેજના પ્રશ્નો. તેમાં પ્રશ્ન જોઈએ પહેલો, રેડ શટર્સ આંદોલન કોણે આરંભ કર્યું હતું? જવાબ, ખાન અબ્દુલ ગફાર ખાને. પ્રશ્ન બીજો, રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું ઉક્તિ કોની છે? જવાબ, મીરાબાઈની. પ્રશ્ન ત્રીજો, રાકેશ મોહન સમિતિએ કયા ક્ષેત્રના વ્યવસાય માટે ભલામણ કરી હતી? જવાબ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પ્રશ્ન ચોથો, ભારતે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ કોની સામે જીતી હતી? જવાબ, ઇંગ્લેન્ડ સામે. પ્રશ્ન 5, ધ ટનલ ઓફ ટાલમ આત્મકથાના લેખક કોણ છે? જવાબ, આર.કે. લક્ષ્મણ. પ્રશ્ન 6, કયા બંધારણીય સુધારા દ્વારા દાદર અને નગર હવેલીને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવેલ છે? જવાબ, 10મા. પ્રશ્ન 7, ભારતમાં પાણી સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણને લગતો વોટર એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો હતો? જવાબ, 1974માં. પ્રશ્ન 8, રાજસ્થાનના બાડમેન જિલ્લામાંથી ભારત પાકિસ્તાન વચ્ચે થાર એક્સપ્રેસ શરૂ ક્યારે થઈ હતી? જવાબ, 18 ફેબ્રુઆરી 2006ના રોજ. પ્રશ્ન 9, માણેકઠારી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? જવાબ, ડાકોરમાં. પ્રશ્ન 10, યાદવેન્દ્ર સ્ટેડિયમ ક્યાં આવેલું છે? જવાબ, પટિયાલામાં. પ્રશ્ન 11, લોકપાલ બિલ સૌપ્રથમ સંસદમાં ક્યારે પસાર થયું? જવાબ, 1968માં. પ્રશ્ન 12, કયું સ્થળ સિકંદર સાથે સંબંધિત છે? જવાબ, મેસિડોનિયા. પ્રશ્ન 13, કઈ કૃતિ એમ.એસ. સ્વામીનાથન સાથે સંકળાયેલ છે? જવાબ, ટુ એ હંગર ફ્રી વર્લ્ડ. પ્રશ્ન 14, જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? જવાબ, સાહિત્યના ક્ષેત્રમાં. પ્રશ્ન 15, ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? જવાબ, આંબો. પ્રશ્ન 16, વિજય ઘાટ કોનું સમાધિ સ્થળ છે? જવાબ, લાલ બહાદુર શાસ્ત્રીની. પ્રશ્ન 17, 9 જાન્યુઆરીએ કયો દિવસ મનાવવામાં આવે છે? જવાબ, પ્રવાસી ભારતીય દિવસ. પ્રશ્ન 18, કયા રાજા ગુજરાતનો અશોક તરીકે ઓળખાય છે? જવાબ, કુમારપાળ. પ્રશ્ન 19, પંજાબનું કયું સ્થળ હોશિયારી ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ, લંધિયાણા. પ્રશ્ન 20, કઈ યોજના અંતર્ગત સરકાર કૃષિ નીતિ બતાવી જેમાં હરિત ક્રાંતિનો જન્મ થયો? જવાબ, ચોથી. પ્રશ્ન 21, કયા રાજ્યમાં કિશનગંગા નદી વહે છે? જવાબ, જમ્મુ કાશ્મીરમાં. પ્રશ્ન 22, ભારતમાં લોક અદાલત શરૂ કરનાર સૌપ્રથમ રાજ્ય કયું છે? જવાબ, ગુજરાત. પ્રશ્ન 23, ઋતુભરા વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? જવાબ, પૂર્ણિમાબેન પકવાસે. પ્રશ્ન 24, હાલના બંધારણની માન્યતા પ્રાપ્ત ભાષાઓ કેટલી છે? જવાબ, 22. પ્રશ્ન 25, વેદ કેટલા છે? જવાબ, 4. તો આ હતા ટેટ 2 ને લગતા જનરલ નોલેજના પ્રશ્નો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. ઘણા બધા પ્રશ્નો સંગ્રહ લઈને આવવાનું છું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.